નમસ્કાર સ્ટુડન્ટ્સ, જીટીયુની એક્ઝામ આવી રહી છે એટલે તમને થોડું ટેન્શન તો થતું હશે, એટલે તમારી રિક્વેસ્ટ આવવા લાગી. હવે તમારી રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને કમ્બસ્શનમાં આપણે 2-3 સમ જોઈશું. એમાંથી પહેલો સમ છે, એકદમ ઇઝી સમ છે. કમ્બસ્શન એટલે શું? તો રેપિડ રિએક્શન ઓફ ફ્યુઅલ વિથ ઓક્સિજન ઇઝ નોન એઝ કમ્બસ્શન. કમ્બસ્શનમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વોટર પ્રોડક્ટ તરીકે મળે છે. ધેટ મીન્સ કે જો કમ્પ્લીટ કમ્બસ્શન થયું હોય, ધેટ મીન્સ પદાર્થનું 100% દહન થયું હોય, ધેટ ઇઝ કોલ્ડ કમ્પ્લીટ કમ્બસ્શન. એટલે આપણને એન્ડ પ્રોડક્ટ તરીકે CO2 + H2O મળે. અને ઇનકમ્પ્લીટ કમ્બસ્શન થયું હોય તો CO2 ની જગ્યાએ ફક્ત CO કાર્બન મોનોક્સાઇડ આપણને મળે. અહીંયા આપણે કમ્પ્લીટ કમ્બસ્શનના જ સમ જોવાના છે, બરાબર. એટલે આપણે પહેલો સમ છે, એકદમ સિમ્પલ છે. આપણે શોધવાનું છે NCV. વોટ ઇઝ NCV? NCV નો મતલબ થાય નેટ કેલરીફિક વેલ્યુ, બરાબર. હું તમને થિયરીનો એક મસ્ત નાનો અમથો વિડિયો શોર્ટમાં બનાવીને મોકલી દઈશ, કઈ રીતે યાદ રાખવાની. અત્યારે આપણે સમ પર કોન્સન્ટ્રેટ કરીએ. મારે NCV શોધવી હોય તો NCV બરાબર GCV ગ્રોસ કેલરીફિક વેલ્યુ માઇનસ percentage of hydrogen multiply by 9 multiply by lambda. What is lambda? Latent heat of water vapor which is given in the sum. દાખલાની અંદર તમને એ આપેલી જશે divided by 100. સિમ્પલ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ NCV શોધવાની હોય તો આ એક ઇક્વેશન છે. બીજા 2-3 ઇક્વેશન પણ છે, પણ ફર્સ્ટ સમની અંદર આપણે આટલી વસ્તુ જોઈએ છે. તો તમને રકમની અંદર percentage of hydrogen આપી દીધા છે, એટલે લેમ્બડા બંનેની વેલ્યુ તમને આપી દીધી છે. સિમ્પલ શું કરવાનું? we have to put the value in the equation. so શું થશે? NCV is equal to, હું આને કાઢી નાખું છું. NCV is equal to GCV ની વેલ્યુ શું છે? GCV ની વેલ્યુ 45071 કિલોજૂલ પર કેજી સબસ્ટન્સ. એટલે 45071 માઇનસ percentage of hydrogen સબની અંદર ડાયરેક્ટ તમે percentage જ આપેલા છે 12.5 multiply by 9 multiply by lambda. તો latent heat of water vapor ફિક્સ જ છે 2442.7, સોરી 2442.5 divided by 100. સિમ્પલ સિમ્પ્લિફિકેશન કરો, આન્સર આપો. ધેટ ઇઝ યોર આન્સર. બરાબર શું આવશે? કિલોજૂલ પર કેજી ઓફ સબસ્ટન્સ શું છે આપણો? ઓઇલ, બરાબર. આપણે ઓઇલનું એનાલિસિસ કરી છે, જે જવાબ આવે ધેટ ઇઝ યોર NCV. આ જ સમ તમે બીજી રીતે પણ કરી શકો. તો એના માટે આપણને લેટેન્ટ હીટ ઓફ વોટર વેપર આપી છે, એટલે આપણે હાઇડ્રોજન H2 plus 1/2 O2 it gives H2O. તો આનો મતલબ એવો થાય કે આ હું 1 કિલોમોલ લઉં તો આ આપણને 1 કિલોમોલ મળે છે, બરાબર. તો અહીંયા શું થશે? આપણને હાઇડ્રોજન આપેલા છે, એટલે કે 2 kg અકોર્ડિંગ ટુ ધીસ હું 2 kg હાઇડ્રોજન લઉં છું તો 18 kg H2O મળે છે. તો આપણને હાઇડ્રોજન કેટલા આપ્યા છે રકમની અંદર? 12.5%. એટલે 12.5 ભાગ્યા 100 આપણે કેજીમાં લઈએ, એટલે 1 kg બેઝિસ લઈએ તો 0.125 kg હાઇડ્રોજન હોય તો આ કેટલા? તો શું થશે? 18 multiplied by 0.125 divided by 2. જે આન્સર આવે એ તમારું વોટર. તો હવે આ ઇક્વેશન બદલામાં બીજું એક ઇક્વેશન છે NCV is equal to GCV minus NCV is equal to GCV minus latent heat of water vapor. બરાબર. તો GCV આપણને આપેલી છે, આ સમમાં જે યુઝ કર્યું, આ જે યુઝ કરી એ જ લેવાની, માઇનસ. હવે આ જે આપણને હાઇડ્રોજન બંધ મળ્યા એ હાઇડ્રોજન બંધ પર કેજી માટે મળ્યા, બરાબર. એટલે આપણે શું કરવું પડશે કે જે આપણને લેટેન્ટ હીટ ઓફ વોટર વેપર આપી છે, લેટેન્ટ હીટ ઓફ વોટર વેપર આ આપી છે
પર કેજી માટે આપી છે, બરાબર. એટલે આપણો જે જવાબ આવે એ જવાબને આપણે આની જોડે મલ્ટીપ્લિકેશન કરવાનું, એટલે 1 અહીંયા જવાબ આપણો આવશે, જે કંઈક જવાબ આવતો હશે એ મલ્ટીપ્લાય બાય ધીસ, એ આન્સર તમારે અહીંયા મૂકવાનો, એટલે તમને ડાયરેક્ટ એનસીવી મળી જાય, કિલોજૂલ પર કેજી ઓફ ઓઇલ. સિમ્પલ. આ મેથડ કરો અથવા આ કરો, કોઈ પ્રોબ્લેમ નથી, સેમ જ છે, બરાબર. તમે આટલું કરશો તો પણ તમને ફૂલ માર્ક્સ મળશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ સમ જોઈએ. નેક્સ્ટ સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓરસેટ એનાલિસિસનો સમ છે. તમને એક કમ્પોઝિશન આપેલું છે ઓરસેટ એનાલિસિસનું, CO2 11.4% આપેલા છે, O2 આપેલા છે ફ્લુ ગેસની અંદર 4.2% અને N2 આપેલા છે 84.4%. ટોટલ તમે કરો તો 100% પૂરું થઈ જાય. એટલે આપણે બેઝિસ શું લઈ લેવાના? 100 કિલોમોલ ઓફ ફ્લુ ગેસ. હવે એઝ્યુમ કરવાનું છે કે કમ્પ્લીટ કમ્બશન થાય છે, તો કમ્પ્લીટ કમ્બશન થાય એટલે C plus O2 it gives CO2, H2 plus 1/2 O2 it gives H2O. આ બે રિએક્શન થવાના છે. બે વસ્તુ શોધવાની છે, પરસેન્ટેજ એક્સેસ એર અને કાર્બન ટુ હાઇડ્રોજન રેશિયો. વેટ રેશિયો હોય તો વેટ આપણે કન્વર્ટ કરી દઈશું, બરાબર. આ બે વસ્તુ શોધવાની છે, સિમ્પલ. હવે તમને જે કમ્પોઝિશન આપેલું છે એટલે આપણે સૌથી પહેલા શું શોધીશું? ઓક્સિજન કેટલા વપરાયા છે અહીંયા આગળ. તો O2 એકાઉન્ટેડ, તો O2 ક્યાં છે? તો કે CO2 ની અંદર આ O2 છે, એટલે O2 in CO2 પ્લસ બીજી કોઈ જગ્યાએ O2, તો કે અહીંયા એક્સ્ટ્રા O2 આપેલા છે એટલે ફ્લુ ગેસ ની અંદર O2, એટલે O2 in ફ્લુ ગેસ. તો શું થશે? O2 in CO2 એટલે પરસેન્ટેજ જે આપ્યા હોય એટલે લેવાના ડાયરેક્ટ. કેમ? તો કે આપણે અહીંયા 100 કિલોમોલ બેઝિસ લીધા છે એટલે આ ડાયરેક્ટ કિલોમોલમાં કન્વર્ટ થઈ જશે. એટલે 11.4 plus 4.2 is equal to what is your answer? Your answer is 15.6 kilomole. This is your first answer. શું છે? 15.6 કિલોમોલ O2 એકાઉન્ટેડ થયા. નાવ આની વાત કરીએ તો N2 in the air is equal to N2 in the flue gas. તો કેટલા છે? 84% શેમાં કન્વર્ટ થઈ જશે? કિલોમોલમાં, બરાબર. હવે શું કરીશું? મારે તો નાઇટ્રોજનની અંદર રહેલા ઓક્સિજન શોધવા છે, બરાબર. તો નાઇટ્રોજન તમને ખબર છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% હોય છે, નાઇટ્રોજન 78% હોય છે અને અધર ગેસીસ 1% હોય છે. પણ આપણે અહીંયા આપણા કેલ્ક્યુલેશન માટે ઓક્સિજન 21% અને બાકીના બધા જ નાઇટ્રોજનમાં ગણવાના. એટલે હું એવું લખી શકું અહીંયા આગળ કે એક્સેસ એટલે O2 in the air, બરાબર. આ જે આપણે સપ્લાય કરીએ છીએ એના બેઝ પર તો 21/79 એટલે 21/79. તો આનાથી શું મળશે? નાઇટ્રોજનની અંદર ઓક્સિજન કેટલા છે? તો નાઇટ્રોજન ક્યાંથી આયા? એરમાંથી આયા. નાઇટ્રોજન કેટલા છે? 84.4. તો મલ્ટીપ્લાય બાય 84.4. તો આ જે જવાબ આવશે એ જવાબ તમારો શું આવશે? O2 એરની અંદર કેટલા છે ઇન ધ સપ્લાઈડ એર, બરાબર. એટલે તમારો O2 જવાબ આવશે 422.435 કિલોમોલ. મતલબ N2 ને બેઝિસ લઈને આપણે ટોટલ એર સપ્લાય જે કરી, એર સપ્લાય એમાં ઓક્સિજન કેટલા મળ્યા એ આપણે અહીંયા શોધ્યું 22.435. તો આ 22.435 જે O2 છે એમાંથી 15.6 તો આપણે વાપરી નાખ્યા, સમજો છો.
22.435 છે તો O2 વપરાયા વગરના કેટલા રહ્યા? O2 અનએકાઉન્ટેડ બરાબર આ ટોટલ આપણે એર ની અંદર છે એ એટલે 22.435 માઈનસ O2 આપણે આ બે જગ્યાએ વપરાયા CO2 ની અંદર અને H વધારાના જે આપેલા છે ફ્લુ ગેસ ની અંદર એ તો માઈનસ 15.6 એટલે તમને આન્સર શું મળ્યો? વોટ ઇઝ યોર આન્સર? 6.835 કિલોમોલ O2 વપરાયા વગરના પડેલા છે. હવે મારે શું કરવાનું? મારે હવે આ જે ઓક્સિજન આયા આ જે O2 વપરાયા વગરના છે એ ક્યાં જશે? તો કે એ હાઇડ્રોજન પાસે જશે. હાઇડ્રોજનને બર્ન કરશે એટલે વોટરમાં કન્વર્ઝન થશે. કેમ? તો આપણે એઝ્યુમ કર્યું છે કમ્પ્લીટ કમ્બશન થવું જોઈએ એટલે આપણે અહીંયા ઓલરેડી પહેલેથી જ રિએક્શન લખી દીધું છે કે H2 + 1/2 O2 it gives H2O. તો અહીંયા સિમ્પલ શું લખાય કે 1 કિલોમોલ અહીંયા આની આધારે આ જે રિએક્શન છે આ સ્ટોઇકિયોમેટ્રિક બેલેન્સ રિએક્શન કહેવાય. તો આને આધારે હું શું લખી શકું કે 1 કિલોમોલ O2 હોય આ 1 છે એટલે 2 ભાગ્યા સોરી આ 2 છે અને આપણે ડિવાઇડેડ બાય 2 કરી દીધા એટલે 1 થઈ ગયું. તો 1 કિલોમોલ O2 હોય તો આપણને આ 1 કિલોમોલ મળે છે બરાબર ને? તો 1 કિલોમોલ O2 હોય તો આ 1 કિલોમોલ મળે પણ આ કેટલા જોઈએ છે? તો કે આ 2 કિલોમોલ જોઈએ છે આપણને. ધેટ મીન્સ કે 2 કિલોમોલ હાઇડ્રોજન જોઈએ તો ઓક્સિજન કેટલા જોઈએ? 1 કિલોમોલ બરાબર. તો આની સાપેક્ષમાં એવું કહું કે ભાઈ 1 કિલોમોલ O2 હોય તો 2 કિલોમોલ હાઇડ્રોજનની રિક્વાયરમેન્ટ રહે બરાબર. તો આપણને અહીંયા 6.835 કિલોમોલ જે O2 મળ્યા છે વપરાયા વગરના ફ્રી પડી રહ્યા એ હાઇડ્રોજન બર્ન કરવા માટે વપરાશે. તો કેટલા? તો 2 × 6.835 ડિવાઇડેડ બાય 1 એટલે તમારો જે આન્સર આવશે એ આન્સર આવશે 13.67 કિલોમોલ બરાબર. ધેટ મીન્સ કે આ શું થયું? હાઇડ્રોજન આટલા બંધ થયા. કેવી રીતે ખબર પડી? તો આપણે જે ટોટલ ઓક્સિજન શોધ્યા એ ઓક્સિજનમાંથી આપણે ઓક્સિજન કેટલા વાપરેલા? તો કે ભાઈ CO2 માટે 11.4 અને વધારાના ફ્લુ ગેસની અંદર હતા એ 4.2 એટલે આપણે વાપર્યા હતા. તો આ માઈનસ આ એટલે વધારાના ઓક્સિજન આપણી પાસે મળ્યા. હવે વધારાના ઓક્સિજન ક્યાં વપરાયા? તો કે હાઇડ્રોજનને બર્ન કરવામાં. તો કે હાઇડ્રોજન ઓક્સિજનની સામે હાઇડ્રોજનનો સપ્લાય કેટલો છે? તો કે ડબલ છે. તો આ એક હોય તો આ બે વપરાય. તો 6.835 કિલોમોલ આપણે ઓક્સિજન લીધા તો એની સામે કેટલો હાઇડ્રોજન બર્ન થયો? તો કે 13.67 H2 બર્ન થયો એટલે આપણને શું મળ્યું? વોટર મળ્યું. ખબર પડી કે ના પડી? ઓકે. હવે મારે થિયોરેટિકલ ઓક્સિજન જોઈએ છે. શું જોઈએ છે? થિયોરેટિકલ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ કે મારે થિયોરેટિકલ ઓક્સિજન કેટલા જોઈએ છે? તો 11.4 આ તો છે જ પ્લસ 11.4 પ્લસ આ જે આપણે હાઇડ્રોજન માટે બર્ન કર્યા એ 6.835 બરાબર ને? આ થિયોરેટિકલ ઓક્સિજન છે આ વધારાના છે એટલે એને આપણે કાઉન્ટ નથી કરતા. એટલે શું થશે કે આ જે છે આ થિયોરેટિકલ ડિમાન્ડ છે. આ કોના માટે વપરાય? તો કે CO2 માટે. આ કોના માટે વપરાય? તો કે H2O બનવા માટે. એટલે આ થિયોરેટિકલ ડિમાન્ડ થઈ. સમજાય છે? એટલે આટલા મારે શું જોઈએ? થિયોરેટિકલ ઓક્સિજન મારે જોઈએ છે. એટલે આનું ટોટલ શું થશે? 18.235 બરાબર. હવે આટલા મારે જોઈએ છે પણ આપણે કેટલા લઈએ છીએ? 22.435 બરાબર. તો પરસેન્ટેજ એક્સેસ એર મારે શોધવા હોય વધારાના એક્સેસ એટલે વધારાના પરસેન્ટેજ એક્સેસ એર બરાબર સૂત્ર શું છે? પરસેન્ટેજ એક્સેસ એર નું O2 સપ્લાય એટલે 22.435 માઈનસ O2 થિયોરેટિકલી રિક્વાયરમેન્ટ એટલે 18.235 ડિવાઇડેડ બાય O2 થિયોરેટિકલી રિક્વાયરમેન્ટ એટલે 18.235. આ પૂરું પરસેન્ટેજ છે એટલે પરસેન્ટેજ શેમાં આવશે? મલ્ટીપ્લાય બાય 100
your answer will be 23.035 whatever is there in percentage. ખબર પડી? સિમ્પલ છે, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો, ખબર પડી જશે. ઓકે, આપણને આ પહેલું મળી ગયું. નાવ કાર્બન ટુ હાઇડ્રોજન, સપોઝ આપણને વેટ રેશિયો શોધવો હોય તો બંનેનું વેટ જોઈએ. તો અહીંયા કાર્બન કેટલા છે? 11.4 કિલોમોલ છે, બરાબર ને? તો આ કિલોમોલ ને મારે વેટમાં કન્વર્ટ કરવો હોય તો કિલોમોલ બરાબર શું થાય? સૂત્ર આપણી પાસે છે, અહીંયા લખું, કિલોમોલ બરાબર વેટ અપોન મોલિક્યુલર વેટ. તો મોલિક્યુલર વેટ ઇન્ટુ કિલોમોલ કરું તો મને વેટ મળી જાય. તો હું શું કરીશ? 11.4 મલ્ટીપ્લાય બાય 12. શું કર્યું? મોલિક્યુલર વેટ અને કિલોમોલનો ગુણાકાર કર્યો એટલે મને વેટ મળશે કાર્બનનું. એવી જ રીતે હાઇડ્રોજનનું H2 નો રેશિયો શું છે? તો હાઇડ્રોજન માટે આપણે કેટલા જોઈતા હતા? હાઇડ્રોજન બોન્ડ 13.67. તો H 13.67 મલ્ટીપ્લાય બાય 2. તો આ બંને જે આન્સર આવ્યો એ ધેટ ઇઝ યોર ઇન કેજી. બરાબર. કેટલો ડાયરેક્ટ હું લખી દઉં છું. કાર્બન તમારું મળશે 136.8 અને હાઇડ્રોજન તમારું મળશે 27.34. તો કાર્બન ટુ હાઇડ્રોજન રેશિયો બરાબર 136.8 ડિવાઇડેડ બાય 27.34. યોર આન્સર. સેકન્ડ આન્સર પણ મળી ગયો. સિમ્પલ છે, એકદમ ઈઝી. આવડે ને? આ સિવાય બીજી તમને કોઈ રિક્વાયરમેન્ટ હોય તો કહેજો, હું ફરીથી વિડીયો બનાવી દઈશ. થેન્ક યુ. બાય બાય.